અમેરિકાના ઇમ્પોર્ટ માર્કેટમાં આ ટેરિફ પછી ગુજરાતના આ ઉત્પાદનો કેટલા સસ્તા પડશે એની વિગતવાર માહિતી ગુજરાતના લોકોને આપવી જોઈએ. કારણ ગુજરાતમાં ટેક્સટાઇલ મોટા પ્રમાણમાં છે, હીરા મોટા પ્રમાણમાં છે, ફાર્માસ્યુટિકલ મોટા પ્રમાણમાં છે અને આ ક્ષેત્રોમાં સૌથી વધારે રોજગાર છે ખેતી પછી. તો ગુજરાતના યુવાનોનો જો રોજગાર ઉપર સકારાત્મક અસર થવાની હોય તો મને આશ્ચર્ય એ વાતનું છે કે નાની નાની વાતોમાં દેશભરમાં પેટ્રોલ પંપો ઉપર, હાઈવે ઉપર, શહેરોના ચોકમાં મોટા મોટા હોર્ડિંગ લગાવીને અભિનંદન આપતા હોર્ડિંગ હજી કેમ નથી લાગ્યા? જો એ દેશ માટે ફાયદાકારક છે તો ઓપરેશન સિંદૂરની ક્રેડિટ લેવા વાળા, આર્મીએ કરેલા કામની ક્રેડિટ લેવા વાળા, પોતે સહી કરીને જે કામ કર્યું છે એની ક્રેડિટ લેવા માટે હજી બજારમાં કેમ નથી આવ્યા? વડાપ્રધાનના કે ભૂપેન્દ્રભાઈના ફોટાવાળા હોર્ડિંગ ગુજરાતમાં કેમ નથી લાગ્યા? આ હોર્ડિંગ નથી લાગ્યા એ જ બતાવે છે કે જો વિગતો જાહેરમાં આવે તો ઘણાના કપડા ઉતરી જાય એમ છે.